મિત્રો, ક્રિશા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો પહેલો આપણો કરંટ ક્વેશ્ચન છે કે તારીખ 26/12/2025ને કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો? આપણા ઓપ્શન છે: એ રાષ્ટ્રીય પુરસ્કાર, બી રાષ્ટ્રીય વીર બાળ દિવસ, કે સી રાષ્ટ્રીય શિક્ષક દિવસ। મિત્રો, અહીં આપણે સાચો જવાબ રહેશે રાષ્ટ્રીય વીર બાળ દિવસ। મિત્રો, આ દિવસની ઉજવણી શીખ ધર્મગુરુ જે 10મા ગુરુ ગોવિંદજીના સાહેબજાદાના શહાદતની યાદમાં આ દિવસ આપણે ઉજવવામાં આવે છે અને રાષ્ટ્રપતિ દ્વારા દેશના વીર બાળકોને પુરસ્કાર એનાયત કરવામાં આવે છે। 2025માં કુલ 20 બાળકોને વડાપ્રધાન બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે। તેમાં મુખ્ય છે વૈભવ સૂર્યવંશી, તેમની સિદ્ધિ છે આઈપીએલમાં સૌથી ઓછા બોલમાં સદી ફટકારનાર તે પ્રથમ બાળક છે। ત્યારબાદ છે શ્રવણસિંહ ઓપરેશન સિંદૂરમાં સૈનિકોને ચા નાસ્તો અને મદદ પૂરી પાડતા હતા। ત્યારબાદ છે વાકા લક્ષ્મી પ્રાજ્ઞિકા, તેઓ છે સુરતના રહેવાસી અને ચેસ માટે તેમને અદ્ભુત કુશળતા દાખવી છે, તે બદલ તેમને વડાપ્રધાન બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે। મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો હાલમાં કઈ હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ કરતો કાયદો બનાવવો જોઈએ? મિત્રો, અહીં આપણા ઓપ્શન છે મુંબઈ હાઈકોર્ટ, બી અલ્હાબાદ હાઈકોર્ટ, કે સી મદ્રાસ હાઈકોર્ટ। મિત્રો, અહીં સાચો જવાબ રહેશે મદ્રાસ હાઈકોર્ટે સૂચન સરકારને કર્યું કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ કરતો કાયદો હોવો જોઈએ। મિત્રો, મદ્રાસ હાઈકોર્ટની વાત કરીએ તો તે તમિલનાડુમાં સ્થિત છે। ત્યારબાદ તે પોંડિચેરીનું પણ કાર્યભાર સંભાળે છે। મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો હાલમાં સૌથી વધુ T20 મેચ જીતનાર મહિલા કેપ્ટન કોણ છે? મિત્રો, અહીં આપણા ઓપ્શન છે: એ હરમનપ્રીત કૌર, બી મેગ લેનિંગ, કે સી નેટ બ્રુસ। મિત્રો, અહીં આપણો સાચો જવાબ રહેશે હરમનપ્રીત કૌર। હરમનપ્રીત કૌરે 130 મેચમાં 77 T20 મેચ જીતીને એક ઇતિહાસ સર્જ્યો છે। તે મેગ લેનિંગની કમ્પેરિઝનમાં એક મેચ વધુ જીત્યા છે, તો એક મેચ એક પાયદાન ઉપર હરમનપ્રીત કૌર આવે છે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો તાજેતરમાં શિલ્પગ્રામ મહોત્સવનું આયોજન ક્યાં થયું હતું? મિત્રો, અહીં આપણો ઓપ્શન છે: એ જયપુર, બી ઉદયપુર, કે સી દિલ્હી। મિત્રો, અહીં આપણો સાચો જવાબ રહેશે ઉદયપુરમાં શિલ્પગ્રામ ગામમાં આ મહોત્સવનું આયોજન થયું હતું। આ મહોત્સવ લોકનૃત્ય અને લોક સંગીત માટે ખૂબ જ પ્રસિદ્ધ છે અને રાજ્યના 22 જેટલા રાજ્યોમાંથી અલગ અલગ કલાકારો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો, જો વિડીયોને પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ખાસ કરીને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો। ઘણા બધા મિત્રો એવા છે જે ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી। મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો હાલમાં કયા રાજ્યની સરકારે તમામ શાળાના બાળકોને અખબાર વાંચન ફરજિયાત કર્યું? અહીં આપણા ઓપ્શન છે: હરિયાણા, બી ઉત્તર પ્રદેશ, સી ગુજરાત, કે ડી તમિલનાડુ। મિત્રો, અહીં આપણો સાચો જવાબ રહેશે ઉત્તર પ્રદેશ। ઉત્તર પ્રદેશમાં સરકારે જણાવ્યું કે શાળાના તમામ બાળકોને અખબાર વાંચન ફરજિયાત કરવું।
અહીં ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ત્યાંના હાલના સીએમ છે યોગી આદિત્યનાથ તથા ત્યાંના ગવર્નર છે આનંદીબેન પટેલ। મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જોઈએ તો દુનિયાની સૌથી લાંબી ટનલનું ઉદ્ઘાટન કયા દેશે કર્યું? મિત્રો અહીં ઓપ્શન છે એ ભારત, બી રશિયા કે સી ચાઇના। મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે ચાઇના। ચીને હાલમાં વિશ્વની સૌથી લાંબી ટનલનું ઉદ્ઘાટન કર્યું જે સ્થિત છે શિનજિયાંગ પ્રાંતમાં છે અને તેની અંદાજિત લંબાઈ છે 22.13 કિલોમીટર, જે દુનિયાની સૌથી લાંબી ટનલ તરીકે ઉદ્ઘાટન થયું છે। મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો તાજેતરમાં કયા રાજ્યને ટાઈગર સ્ટેટનો દરજ્જો મળ્યો? મિત્રો ભારતમાં ઘણા બધા રાજ્યો છે તે જે ટાઈગર સ્ટેટ તરીકે ઓળખાય છે, પણ તેમાં એક નવું ઉમેરાયું છે। આપણા ઓપ્શન છે ઉત્તર પ્રદેશ, બી રાજસ્થાન કે સી ગુજરાત। મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે સી ગુજરાત। ગુજરાતને હાલમાં એક ટાઈગર સ્ટેટ તરીકે તેને દરજ્જો મળ્યો છે, જે એક ખૂબ જ ગર્વની વાત કહેવાય। આ દરજ્જો નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એ આપ્યો હતો। આજથી 33 વર્ષ પહેલાં ગુજરાતમાં ટાઈગરનો વસવાટ હતો, પરંતુ હાલ પૂરતા જોવા ન મળતા હતા, તેથી દરજ્જો તેને પાછો ખેંચી લીધો હતો। ટાઈગરની વાત કરીએ તો ગુજરાતના રતનમહાલ રીંછ અભયારણ્યમાં હાલ 10 મહિનાથી એક ટાઈગરનો વસવાટ જોવા મળે છે, તેથી તેને એક ટાઈગર સ્ટેટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે। રતનમહાલ એ દાહોદમાં આવેલું છે। ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ જણાવી દઉં કે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે તેમાં વાઘ અને દીપડો એકસાથે જોવા મળતું એકમાત્ર રાજ્ય હોય તો તે છે ગુજરાત। મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો હાલમાં આઈઆઈટી પટનામાં ક્યુ સુપર કોમ્પ્યુટર લોન્ચ થયું? આપણા ઓપ્શન છે પરમ સુંદરી, બી પરમ શિવાય કે સી પરમ રુદ્ર। અહીં આપણો સાચો જવાબ રહેશે પરમ રુદ્ર। તે આઈઆઈટી પટનામાં સુપર કોમ્પ્યુટર લોન્ચ થયું છે। મિત્રો સુપર કોમ્પ્યુટરની વાત કરીએ તો ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર છે જે પરમ 8000 જે સી ડેક કંપની દ્વારા તેને બનાવવામાં આવ્યું હતું, અને હાલમાં ભારત આ સુપર કોમ્પ્યુટર નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન 2015ને ધ્યાનમાં રાખીને આ સુપર કોમ્પ્યુટર વિકસાવવામાં આવ્યું છે। મિત્રો અહીં સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત, થેન્ક યુ।